બ્રહ્માજીના પુત્ર તરીકે જન્મ થયો. એક રખડતા બાળકનો પણ બ્રહ્માજીના પુત્ર તરીકે જન્મ જે દિવસી બની ગયો. એટલે હું તમને કહું કે સત્સંગ કરું. આ બધું સત્સંગના આભારી છે. એટલે તમે એવા ગ્રંથની રચના એવું તમારા પિતાજીને કીધું અને તમારા પિતાજી આ ભાગવતની રચના 18,000 શ્લોકનું પુરાણ બનાવ્યું છે. એટલે સુખદેવજી મહારાજ જે નિર્ગુણ નિરાકારમાં હતા એ સગુણ સાકારમાં ખેંચાણા. ગીતાજી જે લોકો વાંચતા એમને ખબર છે ભક્તિ ભગવાનની બે એક નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. આપણે આ સગુણ સાકારની પૂજા કરીએ છીએ. બાકી નિર્ગુણ નિરાકાર અત્ર તત્ર સર્વત્ર બધે ભ્રમ છે જ, બરાબર. પણ એ ઉપાસના અઘરી છે, થોડી કઠણ પડે છે. એટલે આપણે સગુણ સાકારની પૂજા કરીએ છીએ. એટલે જે સુખદેવજી મહારાજ સગુણ સાકારમાં ખેંચાણા અને દોડતા દોડતા વ્યાસજી પાસે અને વ્યાસજીના પગે પડ્યા. વ્યાસજીના પગે પડ્યા અને વ્યાસજીને કીધું. એટલે વ્યાસજી એમને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. એટલે વ્યાસજીએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. હવે અહીંયાથી કથા ચાલુ થાય છે મહાભારતની. કે એકવાર કૌરવ અને પાંડવનું યુદ્ધ પૂરું થયું અને કૌરવ પાંડવનું યુદ્ધ પૂરું થયું. બધા ભાઈઓ 99 ભાઈઓ મરી ગયા દુર્યોધનના અને એક પણ જીવિત ના રહ્યો. એક પણ ભાઈ જીવિત ના રહ્યો. એટલે એમને અશ્વત્થામાને કીધું દુર્યોધને કે જો મિત્ર, મને એક વાતનું દુઃખ રહી ગયું છે કે મારા તો 99 ભાઈઓ મરી ગયા, એમનામાંથી એક પણ મર્યો નથી. જો આપણા કથામાં કહીએ છીએ ભાઈ પાંડવમાંથી કોઈ મર્યું નહોતું, પાંડવમાંથી પણ પાંડવના પુત્રો મર્યા છે એની ચર્ચા છે. હું તમને એના નામ કહું. પાંડવના જે પુત્રો યુદ્ધમાં મરી ગયા એ યુધિષ્ઠિરની પૌરવી નામની પત્નીથી એમનો દીકરો દેવક નામનો હતો, એ મૃત્યુ પામ્યો હતો. પછી ભીમના હિડંબા નામની પત્નીથી ઘટોત્કચ હતો, ઘટોત્કચ મૃત્યુ પામ્યો. પછી ભીમની બીજી પત્ની કાલી છે, એનાથી સર્વગત નામનો પુત્ર હતો, એ પણ મૃત્યુ પામ્યો હતો. પછી અર્જુનને ઉલુપુઈ નામની નાગકન્યાથી ઈરાવાન નામનો પુત્ર હતો. પછી અર્જુનને મણિપુરના રાજાની દીકરી ચિત્રંગદાથી પુત્રનું નામ બભ્રવાહન હતું, એ પણ મૃત્યુ પામ્યો. સુભદ્રાથી અભિમન્યુ, આ 3 પુત્રો અર્જુનના મૃત્યુ પામે છે. પછી નકુલના કરણી જાતિની પત્નીથી દીકરાનું નામ હતું નરમિત્ર, એ મૃત્યુ પામે છે. સહદેવને પર્વતરાજાની દીકરી વિજયા, એના દીકરાનું નામ હતું સુહોત્ર. આટલા પુત્રો પાંડવોના પણ મૃત્યુ પામ્યા છે. બધા લોકો નથી આદિ ચર્ચાઓ કરતા, પણ આ તમારા માટે ખોદીને લાવ્યો છું, શોધીને લાવ્યો છું. આગળ બીજા અશ્વત્થામાને કીધું કે મારા 99 ભાઈઓ મરી ગયા, એમનામાંથી એક પણ મર્યો નથી. એટલે અશ્વત્થામા છે એ દુર્યોધનને સારું લગાડવા માટે અડધી રાતે જાય છે અને અડધી રાતે 5 પુત્રોને મારી નાખે પાંડવોના. એ પાંડવોના 5 પુત્રોના નામ તમને કહું. જે 5 દ્રૌપદી દ્વારા 5 પુત્રો હતા, એમાં યુધિષ્ઠિરના પુત્રોનું નામ જે મૃત્યુ પામ્યા, એમાં યુધિષ્ઠિરના પુત્રનું નામ છે પ્રીતિવિંધ્ય. પછી ભીમસેનના પુત્રનું નામ છે શ્રુતસેન, અર્જુનનો પુત્ર શ્રુતકીર્તિ, નકુલનો પુત્ર સતાનિક અને સહદેવનો પુત્ર શ્રુત શર્મા. આ 5 પુત્રો મૃત્યુ પામ્યા છે. એ 5ને એને રાતે અડધી રાતે મારવા માટે આવ્યો. જ્યારે મારવા માટે આવ્યો ને ત્યારે ભગવાને છે ને એ ખરેખર તો પાંડવોને મારવા માટે આવ્યો હતો, પણ પેલું કે ને જેને રામ રાખે ને કોણ મારે. એટલે ભગવાને બધા પાંડવોને ઉઠાડે કે ચલો આપણે અત્યારે સ્નાન કરવા માટે નદીએ જવું છે. અને સ્નાન કરવા માટે કીધું. અને અર્જુનનું દ્રૌપદીને આ બધાની એક વસ્તુ બહુ સારી હતી કે એ લોકો કોઈ ભગવાનની વાતમાં સંશય કરતા નતા કે ભગવાને આમ કીધું પછી એમાં પછી પોતાની બુદ્ધિના. અત્યારે આપણે લોકો છે ને બધા ભગવાનને આંખો કાઢે છે કે ભાઈ ભગવાને આમ ખોટું કર્યું, આમ ખોટું કર્યું, એ એમાં સંશય કરે છે, બરાબર. પણ આ લોકોને એટલી એ લોકો શરણાગત હતા, ભગવાન કે એટલે માની લેવાનું, પછી ભગવાન કે એમાં પછી પોતાની બુદ્ધિ દોડાવવાની નહીં. એટલે એમને ઉઠાડે કે ચલો સ્નાન કરે. એટલે એમને એમ ના પૂછ્યું કે ભાઈ અડધી રાતે ક્યાં જવું છે, અને જોડે બેસીએ. અને એમને એમના 5 પુત્રો જે મૃત્યુ પામે એમને પણ ઉઠાડ્યા હતા. એ લોકોએ કીધું અમારે આવું નથી, એ સુતાર્યા. એટલે એ સુતાર્યા અને અશ્વત્થામા આવીને 5 પુત્રોના મસ્તક કાપી નાખ્યા. 5 ચોટલીથી પકડીને પછી લઈ ગયો અડધી રાત્રે દુર્યોધન પાસે. દુર્યોધને બધા ખોપડી ઉપર મારીને ચેક કર્યું કે આ કોણ છે. અંધારા મોઢા ના દેખાયા. પછી જે ખોપડી પોચી હતી એટલે એને ખબર પડી કે આટલી પોચી ખોપડી છે એ વૃકોદર ભીમ કે અર્જુનની મહાપરાક્રમી અર્જુનની હોઈ શકે નહીં. એટલે થોડું અજવાળું થયું. એટલે એને જોયું કે આ તો તે અમારા વંશજને માર નાખ્યા. અશ્વત્થામાને કીધું કે તે અમારા વંશજને માર નાખ્યા, અમને કોઈ પાણી પીવડાવવા બાકી ના રાખ્યું. એટલે તે બહુ હીન કૃત્ય કે ધૃણા આવે એવું કામ કર્યું છે. તે મારો વંશવેલો પતાવી દીધો છે. અને આ બાજુ દ્રૌપદીને ખબર હોય, દ્રૌપદી કલ્પાંત કરી રહ્યા છે. બધા પાછા આવે છે. એટલે દ્રૌપદી કલ્પાંત કરી રહ્યા. અર્જુન નક્કી કરે છે કે હવે મારે મારા પુત્રના હત્યાને મારવા છે. એટલે ભગવાનને આદેશ કરે છે કે મારા પુત્રના જે હત્યારા છે એની તરફ તમે રથ જવા દો. ભગવાન સારથી બને છે, અર્જુનને રથમાં બેસાડીને
બેનો રથ આવી રહ્યો છે. આ અશ્વત્થામાએ જોયું કે હવે ભગવાનનો રથ આવ્યો, હવે હું બચીશ નહીં. એટલે અશ્વત્થામાએ શું કર્યું? અર્જુન પર બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુન એને બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે અર્જુન પર સામે બીજું બ્રહ્માસ્ત્ર છોડ્યું. જો બે બ્રહ્માસ્ત્ર ટકરાઈ જાય તો પૃથ્વીનો વિનાશ થઈ જાય. એટલે ભગવાને અર્જુને કીધું કે તું તારું બ્રહ્માસ્ત્ર પાછું વાળી લે, અશ્વત્થામા તું તારું બ્રહ્માસ્ત્ર પાછું વાળી લે. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું, પાછું વાળતા આવડતું નહોતું. એટલે અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પર પાછું વાળ્યું અને અર્જુનનું બ્રહ્માસ્ત્ર પર પાછું વાળ્યું. અને પછી અશ્વત્થામાને બંદી બનાવીને લઈને આ આંગણામાં, અને આંગણામાં દ્રૌપદી બેઠી રડી રહી છે. પણ જો એના 5 પુત્રો મરી ગયા છે, એવી સ્થિતિમાં પણ એનો વિવેક જુઓ. એ દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી છે ને એ દયાનું સ્વરૂપ છે. જ્યાં સુધી જીવ છે ને એ દયા સાથે ના પરણે ને ત્યાં સુધી ભગવાન સારથી બને નહીં. જીવ દયા સાથે પરણે ને પછી ભગવાન સારથી બને છે. એટલે આ દયાનું સ્વરૂપ છે. અને દ્રૌપદી છે એ કલ્પના કરી રહ્યા છે, પણ જેવા એમણે ગુરુપુત્રને બાંધેલો જોયો એટલે એમણે કીધું કે અર્જુન તમે શું કરી રહ્યા છો? તમે ગુરુપુત્ર ગુરુ ના હોય ત્યારે તો ગુરુપુત્ર છે એ પણ ગુરુના સ્થાને ગણાય. અને દ્રોણાચાર્ય જે વિદ્યા એમના પુત્ર નથી શીખવાડી એ તમને શીખવાડી છે. એવા તમે ગુરુના છોકરાને તમે આ રીતે બાંધીને લઈ આવ્યા છો. અને પછી આગળ કહે છે કે જુઓ અર્જુન, આને મારવાથી મારા 5 પુત્રોમાંથી એક પણ પાછો આવશે નહીં. અને હે અર્જુન, મારા તો તમે 7 આધાર છો. તમે 5 પાંડવ, કુંતી માતા, કૃષ્ણ ભગવાન 7 આધાર છો. જ્યારે એની માતા ગૌતમી છે એ તો એનો એક જ આધાર આ અશ્વત્થામા છે. અને જો તમે એને મારશો તો પેલી વધુ એક માતા પુત્ર વિહોણી થશે. અને પુત્ર વિહોણ હોવાનું જે દુઃખ છે એ મારાથી વધારે અત્યારે કોઈ જાણતું નથી. એટલે તમે એને છોડી મૂકો. આગળ ભીમ કહે છે, પેલું કહે છે ને કે ભાઈ તમે કોઈના આશીર્વાદ ના લો તો કંઈ નહીં, પણ કોઈના નિશાસા ના લેશો. એટલે આ જ કહે કે તમે એને દુઃખી ના કરશો, એની માના નિશાસા લાગશે. વચમાં ભીમ કહે છે કે આ આત્તાઈ ઉપર દયા છે નહીં. આત્તાઈને મનુસ્મૃતિમાં કીધું કે આત્તાઈને મારવામાં પાપ લાગતું નથી. આત્તાઈનું પેલું ગીતાજીમાં છે અર્થ કે આત્તાઈ એટલે આગ લગાડનાર, ઝેર દેનાર, હથિયાર લઈ ધસી આવનાર અને બીજાના ધન, જમીન કે સ્ત્રીને લઈ જનાર. અને આ બધા ગુણો કૌરવમાં હતા એટલે એને આત્તાઈ કીધા કે આત્તાઈને મારવામાં પાપ લાગતું નથી. પણ પાછા ભગવાન છે એ વચમાં આવે છે. અને ભગવાન આવીને કહે છે કે તમે બ્રાહ્મણનું ખાલી અપમાન કરીને કાઢી મૂકો ને એ પણ એના માટે મરણ તુલ્ય છે. એટલે હે અર્જુન, તું આનું અપમાન કરીને એને કાઢી મૂક. અને અર્જુન છે એ અશ્વત્થામાના માથામાં જે મણી હતો મણી કાઢી નાખ્યો. અને મણી કાઢ્યો અને પછી ભગવાને એને કીધું કે તે ભલે અમારો વંશ પૂરો કરી નાખ્યો છે, અર્જુનનો વંશ પૂરો કર્યો છે, પણ હું તને ચિરંજીવી થવાનું વરદાન આપું છું. પણ એવો તને ચિરંજીવી રાખું છું ને કે તને તારા જીવન ઉપર ધૃણ આવશે. જ્યાં તારો મણી કાઢે ત્યાં તને રુધિર અને પરુ આખો દિવસ નીકળશે. એટલે લોકો તને જોશે તો પણ એને તારા પર ધૃણ આવશે અને તને પોતાને તારા જીવન ઉપર ધૃણ. એટલે અશ્વત્થામા ચિરંજીવી છે, ભાઈ કોઈને દેખાતા નથી. અશ્વત્થામાને આવી રીતે એનું અપમાન કરીને કાઢી મૂક્યો. એટલે અશ્વત્થામાએ મનમાં વ્યાર રાખ્યું કે હવે શું કરું. એના મનમાં વિચાર કર્યો કે મેં એમ તો પાંડવના 5 પુત્રો માર નાખ્યા, હવે એના વંશમાં કોઈ પાણી પીવાવાળું બાકી છે નહીં. પણ હજુ હા, ઉત્તરાના ગર્ભમાં હજી એમનો છેલ્લો વંશ છે, એટલે એને પણ હું પતાવી દઉં. એટલે એને શું કર્યું, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો ઉત્તરા ઉપર. અને ઉત્તરા ઉપર સીધો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. ઉત્તરા ઉપર બ્રહ્માસ્ત્ર લઈ એને તાપ લાગવા માંડ્યો, આકરું થવા માંડી. પણ ઉત્તરા સીધી ક્યાં ગઈ ખબર છે? કૃષ્ણ ભગવાન પાસે ગઈ. કારણ કે એને ખબર છે કે મારી સાસુ છે, મારી સાસુને પછી ગમે ત્યાં સંકટ આવે તો એ કોનો, દ્રૌપદીના સાસુ છે, તો સંકટ સમયની સાંકળ કોણ છે? ઠાકોરજી છે. ઠાકોરજીને બોલાવે છે. તો એટલે કહેવાય છે કે જો સાસુ પૂજા કરતા હોય વહુને પૂજા કરવાની ઈચ્છા થાય, બાપ પૂજા કરતો દીકરાને પૂજા કરવા. એટલે હું તમને બધાને કહું છું કે ઘરમાં છે ને પૂજા કરવા નિયમો રાખજો. કારણ કે હવે ધીમે ધીમે આપણા ધર્મ બધા નિયમો છૂટતા જાય છે. લાલાને સેવા કરવાની બધું તો હવે ટાઈમ રહેતો નથી, પણ ઘણાને દિયાવતી કરવામાં ટાઈમ રહેતો નથી. એટલે હું તમને કહું ઘરમાં થોડું ભક્તિભાવનું વાતાવરણ રાખજો કે સાસુ પૂજા કરતા હોય વહુને પૂજા કરવાની ઈચ્છા થાય, પછી બાપ પૂજા કરો દીકરા પૂજા કરવાની ઈચ્છા થાય. એટલે અહીંયા એને યાદ આવ્યું કે મારા સાસુ છે એ કૃષ્ણ ભગવાનને યાદ કરે. એટલે સીધી કૃષ્ણ ભગવાન પાસે ગઈ અને કૃષ્ણ ભગવાને કીધું કે મને તાપ લાગ્યો. કૃષ્ણ ભગવાને કીધું આ બ્રહ્માસ્ત્ર એના ગર્ભ ઉપર આવી રહ્યું છે. એટલે ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે બ્રહ્માસ્ત્રનું છેદન કર્યું. અને જે પરીક્ષિત રાજા અંદર હતા એમને અંદર જ ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. આગળ પછી ભગવાન બ્રહ્માસ્ત્રનું છેદન કરીને પછી પોતે હસ્તિનાપુરથી નીકળે છે અને દ્વારકા જવા માટે તૈયાર થાય છે. દ્વારકા જવા માટે તૈયાર થાય છે, રથ એમનો જતો હોય છે, ત્યારે કુંતી માતા આવે છે. કુંતી માતાની ઉંમર વૃદ્ધ છે. 2 દાસીઓનો ટેકો લીધો. 2 દાસીઓનો ટેકો લઈને વચ્ચોવચ્ચ જ્યારે રથ જતો રહે ત્યાં વચ્ચે આવીને 2 હાથ જોડીને ઊભા રહે છે. અને પછી ભગવાનની સ્તુતિ કરે છે. નમ પંકજ નાભાઈ, નમ પંકજ મારી, નમ પંકજ નેત્રાય, નમસ્તે પંકજ જાયત્રે. અને એમને હાથ જોડે છે. ભગવાન પુત્રી એમના હાથ પકડે કે ફોઈબા તમે આ શું કરી રહ્યા છો? ફોઈબા તમે આ શું કરી રહ્યા છો? એટલે કુંતી માતા કહે છે કે આ સુધી હું પણ એવું સમજતી હતી કે તું મારો ભત્રીજો છે, પણ હવે મને ખબર હોય કે તમે સાચા પરમાત્મા છો, પરમેશ્વર છો.
આગળ કુંતી માતા કહે છે કે જેમ જળ વિના નદી શોભતી નથી, ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભતી નથી, એમ હે કૃષ્ણ ભગવાન તમારાથી જ પાંડવની શોભા, તમારા પાંડવોની પણ શોભા રહેશે નહીં, એટલે તમે ત્યાં જશો નહીં, તમે અહીંયા જ રોકાઈ જાઓ. પાછું આગળ કહે છે કે પ્રભુ તમને તો બે રૂપ લેતા આવડે છે, એક કામ કરો, એક રૂપથી તમે દ્વારકા જતા રહો, એક તમે અહીંયા રહો, એક રૂપથી તમે અહીંયા રહી જાઓ. પણ એમનો દાસ્ય મિશ્ર વાત્સલ્ય ભાવ હતો. એમણે કીધું કે પ્રભુ તમે અહીંયા રોકાઈ જાઓ, હું તમને આદેશ કરી શકું એમ છું નહીં, પણ જો તમે તમારી સાચી ભક્તિ કરી હોય અને તમે મને ફોઈબા માગતા હો તો એક વરદાન માગું, પણ ખાલી વરદાન આપી દો. કૃષ્ણ ભગવાન કહે માગો ફોઈબા, તમે શું વરદાન માગો છો? અને કુંતી માતાએ જે માગ્યું એવું આ શું જગતમાં કોઈએ માગ્યું નથી ને માગશે પણ નહીં. શું કહે છે? વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગતગુરો ભવતો દર્શન યચ્છાત પુનર્ભવ દર્શનમ. હે જગતના ગુરુ, અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહે, વિપત્તિમાં જ આપણા દર્શન થયા છે, આપણા દર્શનમાં તો જન્મ મૃત્યુના સકંજામાં પડવું પડતું નથી. આપ અમારા ઉપર વિપત્તિઓ ઝડી વળશે તો પણ અને તમારા દર્શન અમને તમારા દર્શન થતા રહે. તમે ભક્તજનોના રક્ષણહાર છો અને ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે તમે પૃથ્વી પર અવતાર ધારણ કરો છો. કુંતી માતા શું કહે છે કે વિપત્તિ છે ને વિપત્તિ નથી, પણ એ સાચી સંપત્તિ છે, અને સંપત્તિ છે એ સંપત્તિ નથી, એ સાચી વિપત્તિ. કેમ કે આ જો ભગવાન આપણે સુખી કરી દે, બધી રીતે આપણે સુખી થઈ જઈએ તો આપણે પૈસો આવી જાય, બધું આવી જાય તો આપણે શેમાં પડીએ? ભોગ વિલાસમાં પડી જાય. ભગવાનની કોઈ ભક્તિ કરે નહીં, પણ ભગવાન આપણને દુઃખી જ રાખ્યા, ઘરમાં કશું હોય નહીં, આપણને કોઈ બોલાવતું હોય નહીં, પૈસોના એટલે જગતનો કોઈ બોલાવે નહીં, પછી આપણે ભગવાન જોડે સંબંધ રહે. એટલે કે વિપત્તિ એ વિપત્તિ પણ વિપત્તિ છે એ સાચી સંપત્તિ છે, અને સંપત્તિ છે એ સંપત્તિ પણ વિપત્તિ છે. એટલે કે દુઃખમાં જ પ્રભુ તમે યાદ આવો છો. આપણને પણ સાચું વૈરાગ્ય ક્યારે આવે ખબર છે? કે જ્યારે આપણા ઉપર દુઃખ પડે ત્યારે આપણને ભગવાન યાદ આવે, બાકી દુઃખ ના પડે ત્યાં સુધી આપણને ભગવાન યાદ આવે નહીં. અત્યારે મહારાજ તમને કે મેં તમને રામ નામનું મહત્વ સમજાવ્યું, રામ નામની ચોપડીનું કીધું કે રામ નામની ચોપડીઓ લખજો. ગમે તેટલું તમે લોકો અત્યારે મહારાજ કહે તો તમે ના લખો, પણ ધારો કે તમે કોઈ ફ્લેટમાં ગયા હો અને 5મા 6ઠા માળે બેઠા હો અને અચાનક ભૂકંપનો ઝટકો આવે, અને ભૂકંપનો ઝટકો આવે અને તમે દોડવા માંડો અને જે સીડી ઉતરતા ઉતરતા જે ભગવાનનું નામ લેવાય એવું મહારાજ કહેતો એવું વૈરાગ્ય આવે. આ જો આપણામાં છે ને એવું છે કે ભાઈ સ્મશાનમાં આવવાની બહુ પરમિશન નથી આપણે, બાકી જે પુરુષો જતા છે એમને ખબર હશે કે પુરુષ જ્યારે આપણે ચિતા બળતી જોઈએ ત્યારે આપણને થાય કે છેલ્લે તો આ અંતિમ સત્ય મૃત્યુ જ છે, ત્યારે વૈરાગ્ય, એક સ્મશાનમાં વૈરાગ્ય આવે. અને બીજું આપણો બધા વિપત્તિ આવે ને ત્યારે આપણને વૈરાગ્ય. મેં તમને કીધું કે ભૂકંપનો આંચકો આવે ત્યારે આપણને યાદ આવે, આપણો કોઈ સ્વજન હોસ્પિટલમાં દાખલ હોય, અંદર આઈસીયુના વોર્ડમાં હોય અને તમે બહાર બેઠા બેઠા જે પ્રાર્થના કરો ને એ અત્યારે મહારાજ કે તો તમારી થાય નહીં. મહારાજ તમે ગમે એટલું કે તમે રામ નામ લખો કે આગળ તો એ વૈરાગ્ય આવે નહીં, પણ જ્યારે આપણા ઉપર દુઃખ આવે ત્યારે સાચો આપણે ભગવાનનું વૈરાગ્ય આવે ત્યારે આપણે સાચી ભક્તિ કરીએ, ત્યારે આપણે ભગવાનને બધું આપણને આવડી જાય છે. આપણે અંધારામ જતા હોઈએ તો ઓટોમેટિક હનુમાન ચાલીસા આવડી જાય, બરાબર. બાકી હનુમાન ચાલીસા આવડે આપણે કરીએ પાઠ, પણ અંધારામાં એકલા ચાલતા ચાલતા જવાનું હોય 1.5-2 કિલોમીટર ખેતરમાંથી, અને કોકે આપણને કીધું કે આમાં કંઈક છે તો એટલે જ્યારે દુઃખ પડે ત્યારે વૈરાગ્ય સાચો આવે છે. એટલે કુંતી માતાએ પણ કીધું કે પ્રભુ અમને તમે દુઃખી જ રાખો, મારા પર દુઃખ જ આવે તો હું તમારી ભક્તિ કરતી, બાકી જો તમે મને સુખી કરશો તો હું તમને ભૂલી જવાની. કૃષ્ણ ભગવાન કહે છે ફોઈબા તમે આ શું માગી રહ્યા છો? અત્યાર સુધી આ દિન સુધી તો તમે દુઃખ ભોગવ્યું છે, હવે જ્યારે સુખ ભોગવવાનો આવે ત્યારે પણ તમે દુઃખ જ ભોગવી રહ્યો, દુઃખ જ માગી રહ્યા છો. એટલે કુંતી માતા કહે છે કે પ્રભુજી દુઃખ તો મારો ગુરુ છે, અને સુખમાં તો માણસ ચાર પ્રકારના સુખ આવે ત્યારે માણસ ભાન ભૂલે છે. પહેલું તો 4 પ્રકારના મદ છે, એક વિદ્યાનો મદ, બીજો અધિકારનો મદ, ત્રીજો દ્રવ્યનો મદ, અને ચોથો છે યુવાનીનો મત. જો જ્યારે વિદ્યા આપણા આવીએ બહુ આપણે જ્ઞાની થઈએ તો આપણે લોકો બોલીએ કે આને કશું છે નહીં જાણતો, એટલે વિદ્યાનો એક અભિમાન આવે. બીજું છે યુવાનીનો અભિમાન. યુવાની હોય ને જ્યારે આપણે બધું લોહી તળબળતું હોય ત્યારે તું તાર ઘેર હું માર ઘેર, સાચા ને સાચું ખરા ખોટું તું સંભળાઈ દઈએ, પણ જ્યારે ઘરડા થઈએ ત્યારે કે બધાની જરૂર પડે છે, થોડું સહન કરતા શીખો. બીજો યુવાનીનો મદ આવે છે. ત્રીજો અધિકારનો મદ આવે. અધિકાર જેમ કે આપણે કોઈ ઓળખાણ થઈ જાય, કોઈક મંત્રી જોડે કે કોઈક કમિશનર અથવા આપણો છોકરો કે કોઈક હોય પછી કહીએ કે હવે આવી જતું, બરાબર. એટલે એ એક અધિકારનો મદ આવતો હોય છે. અને ચોથો દ્રવ્યનો મદ, જ્યારે સંપત્તિ આપણી પાસે થાય ત્યારે એનો મદ આવતો. એટલે કુંતી માતા કે મારે આ બધું કશું જોઈતું નથી, મને તમે દુઃખી જ રાખો. પ્રભુ તમે મને દુઃખી રાખો, તમે મને કયા કયા દુઃખોમાંથી ઉગાર્યા છે. બધું કહે છે કે પાંડવોને તમે જ્યારે હું વિધવા થઈ અને મારા બાળકો નાના હતા ત્યારે તમે એમનું રક્ષણ કર્યું છે. જ્યારે ભીમને ઝેરના લાડુ ખોયા ત્યારે પણ પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું. મારા પાંડવોને લાક્ષાગૃહમાં બાળવામાં આવ્યા ત્યારે પણ તમે રક્ષણ કર્યું. જ્યારે દ્રૌપદીના ચીર ખેંચવા ત્યારે પણ પ્રભુ તમે જ અમારી લાજ રાખી. એટલે પ્રભુ તમે ક્યાંય જશો નહીં, તમે અહીંયા રહી જાઓ. અને ભગવાન છે એ બધું કરી શકે, પણ
ભક્તોને નારાજ, વૈષ્ણવ દુઃખી કરી શકે નહીં. એટલે ભગવાન છે એમને રથ પાછો વાળીને પાછા ઘરે આવી ગયા. ઘરે આવ્યા એટલે બધા જો કે ભગવાન પાછા એટલે બધાને એવો ભાવ લાગે છે કે આ તો મારા માટે પાછા આવ્યા, મારા માટે પાછા આવ્યા, આવો મનમાં વિચાર આવે છે. અર્જુન કહે છે કે મારા સખા છે એટલે પાછા. કુંતી માતા કે ના, હું લેવા ગઈ એટલે પાછા આવ્યા. દ્રૌપદી કે ના, એમને જયારે અંગૂઠો કપાઈ ત્યારે મેં મારી સાડીને એને પટ્ટી બાંધી હતી છેડો ફાડીને, એટલે મારા માટે. તો સુભદ્રાજી કે ના, તમારા માટે નહીં, તમે તો માનીતા બેન, હું સગી બેન છું. પણ એ જયારે નીકળ્યા ત્યારે મારા મને મળવા ત્યારે મારું ગળું ભરાઈ ગયું હતું, હું ગડગડી થઈ ગઈ, કશું બોલી નથી, એટલે મારા માટે ભગવાન પાછા. બધાને મારા માટે મારા માટે મારા માટે પાછા. પણ ભગવાન કહે છે કે હું કોઈ સગાઈમાં માનતો નથી, સબસે ઊંચી પ્રેમ છે. ભગવાન કોઈના માટે પાછા હતા? ભીષ્મ પિતામહ માટે. ભીષ્મ પિતામહ આજે બાણ સૈયા પર સૂતા છે. બાણ સૈયા પર આટલા દિવસો થઈ ગયા છે, છતાં બાણ સૈયા પર સૂઈ રહ્યા છે. અને ભીષ્મ પિતામહનો પ્રાણ નીકળતો નથી. એમનું મૃત્યુ જોવા માટે બધા મહાન સંતો આવી ત્યાં બધા ભેગા થયા છે. વ્યાસજી, નારદજી, પરશુરામ બધા ત્યાં ભેગા થયા છે અને એમનું મૃત્યુ જોવા માટે ભેગા થયા. પણ ભીષ્મ પિતામહનું તપનું બળ એટલું બધું હતું ને કે એમણે કાળને પણ રોકી રાખ્યો. કાળને કીધું, જ્યાં મને દ્વારકાધીશે કીધું કે હું છેલ્લા અંત સમયમાં તને દર્શન આપવા માટે આવીશ, અને જ્યાં સુધી મને દર્શન આપવા માટે દ્વારકાધીશ ના આવે ત્યાં સુધી કાળ તારે આવવાનું નથી. એટલે એમનું તપનું બળ એમણે કાળને પણ રોકી રાખ્યો હતો. આમાં પ્રસંગ એવો છે કે એકવાર 8 દિવસ થઈ ગયા યુદ્ધના, અને 8 દિવસ થઈ ગયા એટલે દુર્યોધને ભીષ્મ પિતામહને મેણા ટોણા માર્યા કે તમે આવી રીતે યુદ્ધ કરશો ને તો મારા ભાઈઓ મરી રહ્યા છે, અને આવી રીતે એક દિવસ હું પણ મરી જઈશ અને આ બધા પાંડવોનો જય થઈ જશે. એટલે ભીષ્મ પિતામહે કીધું, તું એક કામ કર, તું ચિંતા ના કરીશ, તું રાત્રે તારી પત્ની છે, તારી પત્નીને મારા જોડે હું જ્યાં તપવા બેઠો હોઉં ને ત્યારે મોકલજે, અને હું એને આશીર્વાદ આપી દઈશ અખંડ સૌભાગ્યવતી ભવના. એટલે તું પણ એનું સૌભાગ્ય અખંડ રહેશે. એટલે એ પ્રમાણે દુર્યોધને પોતાની પત્નીને મોકલ્યા પણ આશીર્વાદ લેવા માટે. પણ જ્યાં વચમાં દ્વારકાધીશ લીલાધર આવી ગયા એમની લીલા નાખવા માટે. અને ભાનુમતીને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા? એટલે હું દાદાના આશીર્વાદ લેવા માટે જઈ રહ્યો. કે દાદા તો ઘરના છે, અડધી રાતે જવાની ક્યાં જરૂર છે? અડધી રાતે જવાની કાલ સવારે લઈ લેજો, અત્યારે અડધી રાતે ક્યાં જવાની જરૂર છે? એટલે પછી ભાનુમતીને આ વાત ઠીક લાગી, અને ભાનુમતી છે એ પાછા વળી ગયા. અને ભગવાન સીધા ક્યાં જતા રહ્યા? દ્રૌપદીની છાવણીમાં. દ્રૌપદીને જઈને કીધું કે ઉઠ, ચાલ. મેં તમને કીધું દ્રૌપદી અને પાંડવની એક વસ્તુ સારી છે, ભગવાન કે એટલે પછી પોતાની બુદ્ધિ દોડાવે નહીં, ચાલવાનું કીધું એટલે ચાલો. એવું નહીં કે અડધી રાત અત્યારે ક્યાં જવું છે ક્યાં નહીં, બધું કશું પ્રશ્ન પૂછ્યા નહીં, સીધે લઈ ગયા. અને પાંડવની ભીષ્મ પિતામહની છાવણી પાસે લઈ ગયા. અને ભીષ્મ પિતામહની છાવણી પાસે જઈને એમણે કીધું કે જાઓ તમે જઈને દાદાના આશીર્વાદ લીધો. દ્રૌપદી આવીને દાદાના પગે લાગ્યા. એટલે ભીષ્મ પિતામહે કીધું અખંડ સૌભાગ્યવતી ભવ. અખંડ સૌભાગ્યવતી ભવના દ્રૌપદીને આશીર્વાદ મળ્યા. એટલે દ્રૌપદીએ કીધું, દાદાજી તમારું વચન સત્ય હોજો, તમારું વચન સત્ય હોજો. જેવું અવાજ આવે એટલે એમણે આંખો ખોલી તો ખબર પડી આ તો દ્રૌપદી. મેં તો ભાનુમતીને બોલાવી હતી. અને દ્રૌપદી કહી રહ્યા કે નક્કી તમને ત્યાં અહીંયા લાવનાર બીજું કોઈને દ્વારકાધીશ હોવા જોઈએ. દોડતા બહાર આવે છે અને ફાનો સૂચું કે દ્વારકાધીશ ઊભા છે. દ્વારકાધીશ ભીષ્મ પિતામહ કહે છે કે પ્રભુ અત્યારે તો હું તમારું ચિંતન કરી તમારું નામ લઈ રહ્યો છું, પણ મારો વૃદ્ધ સમય, મારી અંતિમ અવસ્થા, મારો મૃત્યુ સમય આવશે ત્યારે મને તમારું ધ્યાન રહેશે કે નહીં રહે મને ખ્યાલ નથી. પણ તમે મને એક વાયદો કરતા જાઓ કે જ્યારે મારો અંત સમય આવે ત્યારે તમે મને દર્શન આપવા માટે આવશો. અને એ વચ્ચે બંધાઈને આજે ભગવાન આવ્યા છે એનો અંત સમય સુધારવા માટે. ભગવાન જ્યારે આવ્યા ત્યારે ભીષ્મ પિતામહને જોઈને ભીષ્મ પિતામહે ભગવાનને જોયા એટલે એમને દુઃખ થયું. એમને થયું કે ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા મારો અંત સમય સુધારવા માટે પોતે આવ્યા છે. બાકી આ ભગવાનને તો મેં બાણ માર્યા હતા. એકવાર દુર્યોધને મેણા ટોણા માર્યા હતા કે તમે અર્જુનને મારતા નથી. અને ભીષ્મ પિતામહ જાણતા હતા કે જ્યાં સુધી અર્જુનના રથ ઉપર કૃષ્ણ ભગવાન બેઠા છે ને ત્યાં સુધી અર્જુન હારશે નહીં. એટલે એક દિવસ શું કર્યું ભીષ્મ પિતામહે? સીધા વાણ છે ને કૃષ્ણ ભગવાનને જ માર્યા, અર્જુનને માર્યા નહીં, પણ સીધા કૃષ્ણ ભગવાનને માર્યા. કૃષ્ણ ભગવાનના જ્યારે છત્ર ફાટી ગયું અને એમના શ્રી અંગમાંથી રુધિર લોહીની ધારા વહી ત્યારે જે અર્જુનનો જે ધ્વજ છે એ કેવો છે? કપિધ્વજ. એમના ધ્વજ રથ ઉપર કોણ છે? હનુમાનજી મહારાજ બેઠા છે. હનુમાનજી મહારાજને ખબર છે કે આ મારા ગયા જન્મના રામ છે. એટલે ભગવાનના અંગમાં લોહી નીકળે એટલે તો ગુસ્સે થઈ ગયા અને હૂપ કરીને બે હુંકાર ભર્યો. અને હુંકાર ભર્યો ને ત્યારે કહે છે કે જ્યારે હનુમાનજી હુંકાર ભર્યો ને ત્યારે બધાની છાતીના પાટીએ બેસી ગયા હતા. એમણે ભગવાનને કીધું કે ભગવાન તમે ખાલી આદેશ આપો, 2 મિનિટમાં આખી કૌરવ સેનાનો હું વિનાશ કરી નાખો, એવો વિધ્વંસ કરી નાખો, તમને ખાલી 1 મિનિટ આજ્ઞા આપો. ત્યારે ભગવાને હનુમાનજીને શાંત કર્યા હતા કે આ મને કંઈ લોહી નીકળતું નથી, આ તો મારી લીલા છે, તમે શાંતિથી બેસો. એટલે ભીષ્મ પિતામહ થાય છે કે જ્યારે હનુમાનજી મને મારવા આવી રહ્યા હતા ત્યારે એમણે ભગવાને હનુમાનજી શાંત કર્યા હતા. એ કેટલા દયાળુ છે. જે વૈષ્ણવો છે ને એ ઠાકોરજીના ચરણમાં તુલસી પણ માપની ચઢાવે છે કે ભગવાનને ભાર લાગે નહીં. એવા ભગવાનને મેં
વિવેક વગર બાણ માર્યા છતાં ભગવાન આજે મારું મૃત્યુ સુધારવા માટે આવ્યા એટલે રોવા લાગે છે. અને પણ જેવા આવે છે ને એટલે પાછા તરત આદેશ આપી દે છે. ભક્ત હોય ને ભગવાનને આદેશ આપી શકે એટલે એ આદેશ આપે છે કે પ્રભુ હું જ્યાં સુધી મારા પ્રાણ છે મારું શરીર ત્યાગી ના જાય, મારા પ્રાણ મારું શરીર ના છોડે ત્યાં સુધી તમારે આમ નામ ઊભા રહેવાનું છે. એમને ખબર હતી કે અહીંયા બધા વ્યાસજી પરસો ના જે બધા ઊભા છે એટલે એ લોકો શું કરશે, ભગવાનને બેસાડી દેશે. અને જો બેસાડી દેશે તો મને ભગવાનના ચરણારવિંદથી મુખારવિંદના દર્શન થશે નહીં. એટલે એમણે કીધું કે હું જ્યાં સુધી પ્રાણ ત્યાગી ના હોય ત્યાં સુધી તમારે આમ નામ ઊભા રહેવાનું છે. એટલે ભગવાન કહે છે કે દાદા, ભગવાન સાથે યુધિષ્ઠિરને લઈને આવ્યા. યુધિષ્ઠિર દુઃખી હતો એટલે એમણે કીધું કે દાદા તમે આ ધર્મરાજને સમજાવો. ધર્મરાજને એમ થઈ રહ્યું છે કે આટલી બધી અક્ષોહિણી સેના કોના લીધે મરી ગઈ, અમે યુદ્ધ કર્યું, અમારા રાજ્યની લાલચમાં આટલી બધી અક્ષોહિણી સેના મરી ગઈ છે અને આ યુધિષ્ઠિર દુઃખી છે. તો એટલે તમે એની શંકાનું સમાધાન કરો. ભીષ્મ પિતામહ કહે છે કે એની શંકાનું સમાધાન તો હું પછી કરીશ, પહેલાં તમે મારી શંકાનું સમાધાન કરો કે મેં આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, મેં કોઈ પાપ કર્યું નથી, મેં ત્રિકાળ સંધ્યા કરી છે, તો પણ મૃત્યુ સમયે મારે આટલું બધું વેદના કેમ વેઠવી પડે છે, આ બાણસિંહ પર મારે કેમ, મેં તો કોઈ પાપ કર્યું નથી. એટલે ભગવાન કહે છે કે તમે દાદા પાપ કર્યું નથી, પણ જ્યારે પાપ થતું હતું ત્યારે તમે હાજરી આપી હતી. જ્યારે પાપ થતું હતું ત્યારે તમે દ્રૌપદી નો પ્રસંગ યાદ દેવડાવ્યો અને કીધું કે પાપ થયું, તમે પાપ જોયું છે એટલે તમારે આ ભોગવવું પડી રહ્યું છે. જો આમાં છે ને ઘણા બધા પૂછે છે કે ભાઈ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય આવા મહામહિમ બેઠા હતા છતાં પણ દ્રૌપદીની વખતે શું કામ નહોતા બોલ્યા? એનું કારણ છે કે એકવાર વ્યાસજી છે ને એ યુધિષ્ઠિર પાસે આવ્યા અને યુધિષ્ઠિરે કીધું કે હું હમણાં જ બ્રહ્મલોકમાંથી આવ્યો, તમારા પિતાજીની એવી ઈચ્છા છે કે તમે, વ્યાસજી કહે છે કે હું હમણાં જ યુધિષ્ઠિરને કહે છે કે હું હમણાં તમારા પિતૃલોકમાં આવ્યો, તમારા પિતૃઓની ઈચ્છા કે તમે અશ્વમેઘ યજ્ઞ કરો. અશ્વમેઘ યજ્ઞ કરવાનો ત્યારે મોટા મોટા યુદ્ધો જીતવા પડે. યુધિષ્ઠિરે શું કર્યું, નાના યુદ્ધો જીતીને કે બહુ જીવ હિંસા ના થાય એ તો કે નાના યુદ્ધો કર્યા. નાના યુદ્ધ કર્યા એટલે પછી વ્યાસજીએ કીધું કે તમે જે લોકોને બચાવવા જઈ રહ્યા છો ને, હું જાણું છું, તમારું ભવિષ્ય જાણું છું કે તમારા ભાઈઓમાં જ એટલું મહાભયંકર યુદ્ધ થવાનું છે ને, ભાઈઓમાં કે દુનિયા યાદ કરશે. બહુ બધી અક્ષોણી સેના, 18 અક્ષોણી સેના મરવાની છે એમાં. એટલે યુધિષ્ઠિરને ખબર પડી કે મારે કોઈ જાતની જીવ હિંસા કરવી નથી. એટલે એણે શું કર્યું કે જે પણ વાત કૌરવો એ માની લેતા હતા, કૌરવોએ એમને જુગટું રમવાનું આમંત્રણ આપ્યું. એટલે જુગટું રમવાનું આમંત્રણ આપ્યું એટલે એમને ખબર જો હું જુગટું રમવાનું આમંત્રણ નહીં આવતા લોકો ચડાઈ કરશે અને મારા ભાઈઓમાં ઝઘડો થશે. એટલે મેં જુગટું રમવાનું સ્વીકાર્યું. એમને ખબર હતી કે જો હું કાલ જુગટું રમવા જઈશ અને કંઈ પણ હા ના થશે તો ત્યારે 100% દ્રોણ અને ભીષ્મ વચમાં બોલશે. એટલે એમને આગળની જ્યારે જુગટું રમ્યા એની આગળની રાત્રે ગયા હતા અને જઈને એમને ભીષ્મ પિતામહ દ્રોણને કીધું કાલે ગમે તે થાય પણ તમારા સભામાં કશું બોલવાનું નથી. એમને આગળના જઈને સમ આપીને એમને રોકી રાખ્યા હતા કે તમારે કંઈ પણ થાય તમારે કશું બોલવાનું નથી. એટલે ભીષ્મ પિતામહ દ્રોણ એ સમય કશું બોલ્યા નતા. ઘણા લોકો પ્રશ્ન હોય ભીષ્મ પિતામહ દ્રોણ શા માટે બોલ્યા હતા, પણ આગળ યુધિષ્ઠિરજી એમને રોકી દીધા હતા. ભીષ્મ પિતામહને ગુનો યાદ હોય પોતાનો અને એમને પોતાના ગુનાની કબૂલાત કરી. પછી એમણે યુધિષ્ઠિરને આપદ ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ બધા ધર્મોનો ઉપદેશ આપ્યો. એટલે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યું કે આ બધા ધર્મો શ્રેષ્ઠ ધર્મ કયો છે? તો કે શ્રેષ્ઠ ધર્મ છે એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે. કીધું કે સ્થાવર જંગમ રૂપ સંસારના સ્વામી બ્રહ્માદિ દેવાના દેશકાળના વસ્તુથી અપરિચિત ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ વિષ્ણુના સહસ્ત્ર નામોનું નિરંતર ગુણ સંકીર્તન કરવાથી પુરુષ સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે. ભીષ્મ પિતામહ પોતે ત્રિકાળ સંધ્યા કરતા. ત્રિકાળ સંધ્યામાં આ વિષ્ણુ સહસ્ત્રો પાઠ કરતા હતા. એટલે એમણે કીધું, અને મેં પણ તમને હમણાં વિષ્ણુ સહસ્ત્રનું મહત્વ સમજાવ્યું હતું કે આદિવ્યાધિ ઉપાધિ બધું જાય છે. આગળ ભીષ્મ પિતામહે કૃષ્ણ ભગવાને કીધું કે નાથ અત્યારે તો મારા હાથ વિંધાયેલા છે, હું ખાલી હાથે આપણા દર્શન કેવી રીતે કરું? મારે તમને કંઈક ભેટ આપવી છે, હું તમને મારી મન અને બુદ્ધિ હું ભેટ આપું છું. હા તમે એકવાર એમ કહી દો કે હું તમારો છું. ભગવાન કહે છે કે હું તમને એવું કહી દઉં કે તમે મારા છો. તમે તો કૌરવોના પક્ષમાં લડતા હતા, તમે તો મારા પાંડવોને બાણ માર્યા હતા. એટલે કે પ્રભુ હું જાણતો હતો તમે તો સામા પક્ષમાં હતા એમ કહે છે ભગવાન. એટલે ભીષ્મ પિતામહ કહે છે કે પ્રભુ હું જાણતો હતો કે તમે પાંડવોના પક્ષમાં રહેવાના છો, એટલે હું કૌરવોના પક્ષમાં રહ્યો કે મને રોજ તમારા સન્મુખ દર્શન થાય, તમારા દર્શન થાય એટલે હું સામા પક્ષમાં રહ્યો હતો. બાકી મારું મન તો તમારા તરફ જ હતું ને. એટલે ભગવાન કહે ભલે મન અમારા તરફ હતું પણ તમે શરીર તો અમારી તરફ ના આવ્યા ને, તમે શરીરથી તો અમારી તરફ આવ્યા નહીં ને. પણ
ભીષ્મ પિતામહ કહે છે કે પ્રભુ તમે તો દયાળુ છો, તમે તો અધમનો પણ સ્વીકાર કરો છો, તો મારો પણ સ્વીકાર કરો કે તમે એટલા દયાળુ છો કે મારી પ્રતિજ્ઞા સાચી કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી હતી. બેની સામસામે પ્રતિજ્ઞા હતી.